ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના આખરે પરિણામો જાહેર થઈ ગયા છે। આ ચૂંટણીના પરિણામોમાં કેટલા નોટા પડ્યા, કયા કયા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે તે સહિતની તમામ જાણકારી અને ચૂંટણી પંચના નિયમો અનુસાર કયા સંજોગોમાં આ ડિપોઝિટ પાછી આપવામાં આવે છે તે સહિતની બાબત પર વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝ પર હું છું ઉર્વિશ પટેલ। આપણે બે બેઠકોની વાત કરીએ તે પહેલાં એ જરૂરી માહિતી આપને આપી દઉં કે વિસાવદર અને કડીની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હારની જવાબદારીને સ્વીકારીને રાજીનામું આપી દીધો છે। હવે વિસાવદરની ચૂંટણીમાં 56.89% મતદાન થયું છે, જ્યારે કડીની બેઠકમાં 57.90% જેટલું મતદાન નોંધાયું હતું। વિસાવદરમાં કુલ 1,48,786 મત પડ્યા છે, જ્યારે કડી વિધાનસભામાં 1,67,933 મત પડ્યા હતા। આ આંકડો અહીં એટલે જણાવી રહ્યો છું કારણ કે આગળ જતાં આ આંકડા પરથી ખબર પડશે કે કોની ડિપોઝિટ ડૂલ થવાની છે। અહીં આપણે બેઠક અને તેના ઉમેદવારોના લિસ્ટ સાથે વાત કરીશું કારણ કે જેમની ડિપોઝિટ જપ્ત થવાની છે તેમાં પણ આંકડા રસપ્રદ છે, તો જોડાયેલા રહેજો। ભલે આ વિડીયો લાંબો હોય પણ વિગતો ઘણી મજેદાર છે કારણ કે વિસાવદરમાં નોટામાં પણ 1716 મત પડ્યા છે, જ્યારે કડીમાં 1701 મત નોટામાં પડ્યા છે। પણ આ વિગતો પહેલાં જે મેં તમને વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી કે હું તમને ડિપોઝિટ જપ્ત થવા પાછળના નિયમોની પણ જાણકારી આપીશ, તો પહેલાં સમજી લઈએ કે ચૂંટણી દરમિયાન ઉમેદવારોને કેટલી ડિપોઝિટ ભરવી પડે છે। લોકસભા હોય કે વિધાનસભા કે પછી રાષ્ટ્રપતિની જ કેમ ચૂંટણી ના હોય, ઉમેદવારોને એક નિશ્ચિત રકમ ડિપોઝિટ પેટે ચૂંટણી પંચમાં જમા કરવાની હોય છે, જેને સિક્યુરિટી ડિપોઝિટ કહે છે। અલગ અલગ ચૂંટણી માટે અલગ અલગ ડિપોઝિટની રકમ હોય છે। આવું એટલે કરવામાં આવ્યું છે કારણ કે ચૂંટણી લડવા માટે ખરેખરમાં જે ઉમેદવારી કરવા માગે તેવા જ વ્યક્તિઓ ચૂંટણી લડે, કારણ કે આપણે ત્યાં એવું પણ શક્ય છે કે કોઈ ટાઈમપાસ કરવા પણ ફોર્મ ભરી નાખે। આપને અહીં જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 25,000 રૂપિયા ડિપોઝિટ હોય છે, જ્યારે SC/STની કેટેગરી માટે ઉમેદવારોને 12,500 જમા કરવાના હોય છે। આવી જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ જનરલ કેટેગરીને 10,000, જ્યારે SC/STના ઉમેદવારો માટે 5,000 રૂપિયા ડિપોઝિટ પેટે ભરાવાના હોય છે। જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરીએ તો તમામ કેટેગરીના ઉમેદવારો માટે એક સરખી રીતે 15,000 સિક્યુરિટી ડિપોઝિટ જમા કરવાની હોય છે। હવે જાણીએ કે સિક્યુરિટી ડિપોઝિટ ક્યારે જપ્ત થઈ જાય। ચૂંટણી પંચના નિયમ કાયદા પ્રમાણે જે તે ચૂંટણીમાં ઉમેદવારને કુલ મતદાનના છઠ્ઠા ભાગના એટલે કે 16.66% મત ના મળે તો તે ઉમેદવારની સિક્યુરિટી ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે। જોકે એવી પણ જોગવાઈઓ છે જેમાં ઉમેદવારને મત ઓછા મળવા છતાં પણ સિક્યુરિટીની જે રકમ છે એ જપ્ત ના કરીને પાછી આપવામાં આવે છે। તો આ નિયમો પણ જાણીશું તે પહેલાં આપણે એક સરળ ઉદાહરણ સાથે સમજીએ। તો માની લો કે એક બેઠક પર 1 લાખ લોકોના મત પડ્યા છે અને તે બેઠકના ઉમેદવારને 16,666 મત કરતાં ઓછા મત મળ્યા છે, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થાય છે। હવે જાણીએ કે કેવા સંજોગોમાં ડિપોઝિટ ઉમેદવારને પાછી મળે। તો નિયમ પ્રમાણે જે તે ઉમેદવારને છઠ્ઠા ભાગના એટલે કે 16.66% કરતાં વધારે મત મળ્યા છે તે ઉમેદવારને આ રૂપિયા પાછા મળે છે, સાથે જ એ બેઠકના વિજેતાને પણ રૂપિયા પાછા આપવામાં આવે છે, ભલે તે કુલ મતદાન કરતાં 16.66% કરતાં પણ ઓછા મત હોય। સાથે જ એવા ઉમેદવારને પણ નાણાં પરત કરવામાં આવે છે જે મતદાન પહેલાં મૃત્યુ પામ્યા હોય। તે ઉમેદવારની ડિપોઝિટ રકમ ચૂંટણી પંચ દ્વારા તેના પરિવારને પરત આપવામાં આવે છે। આ ઉપરાંત ઉમેદવારના ફોર્મ રિજેક્ટ કરવામાં આવે અથવા તો ફોર્મ પાછું ખેંચી લેવામાં આવે ત્યારે ભરેલી રકમ પણ પાછી આપી દેવામાં આવે છે। હવે ડિપોઝિટ જમા થવાના નિયમો પણ આપણે જાણી લીધા, તો હવે એ પણ જાણીએ કે આ બંને બેઠક એટલે કે કડી અને વિસાવદરમાં કોની કેટલી લોકપ્રિયતા છે અને તે મતોમાં કેટલી પરિણમી છે। સાથે જ ડિપોઝિટ કોની જપ્ત થશે અને બેલેટ પેપરથી જે વોટિંગ કરવામાં આવ્યું તેના પણ આંકડા કેટલાક આશ્ચર્યજનક રીતે સામે આવ્યા છે તે સહિતની વાત આપણે કરીશું। અને સાથે જ આ માહિતી ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે અને અહીં મનસ્વી બાબતો રજૂ કરવામાં આવેલી નથી। વિસાવદર બેઠકની વાત કરીએ તો વિજેતા બનેલા ગોપાલ ઇટાલિયાને 51.4% મત મળ્યા છે, જ્યારે ભાજપના કિરીટ પટેલને 39.24% મત મળ્યા છે। મતલબ કે આ બંનેની ડિપોઝિટ સેફ છે।
આ સિવાય કોંગ્રેસના નીતિન રાણપરિયા સહિતના તમામ 16 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે, કારણ કે નીતિન રાણપરિયાને માત્ર 5,501 મત મળ્યા છે. તે ઉપરાંત અપક્ષ ઉમેદવાર હિતેશ વઘાસિયાને 3,224 મત મળ્યા છે. બાકીના તમામ તો 1,000નો આંકડો પણ ક્રોસ કરી શક્યા નથી. એટલું જ નહીં, આ બેઠક પરના બેલેટ પેપરના મતોની વાત કરીએ તો ઈવીએમ પર શંકા કરતા લોકો માટે પણ અહીં અજીબ આંકડો સામે આવ્યો છે. બેલેટ પેપરના કુલ મત 117 હતા. અહીં ભાજપના ઉમેદવારને 68, જ્યારે વિજેતા ગોપાલ ઇટાલિયાને માત્ર 36 મત મળ્યા છે. આમ લોકપ્રિયતાની વાત કરતાં અમુક નેતાઓને છોડીને બધાના પાણી મપાઈ ગયા છે. ઘણાને તો સમ ખાવા પૂરતું જાનમાં આટલા માણસો આવશે તેટલું પણ કહેવા જેટલા મતનો આંકડો નથી મળ્યો. હવે કડીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાને 59.39% મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 35.9% મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને માત્ર 3,090 મત મળ્યા છે. ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ડૉક્ટર ગિરીશ કાપડિયાને 0.79% મત મળ્યા છે, એટલે કે 1,335 મત. એટલે કે શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર સહિતના જે બાકીના ઉમેદવારો છે તેમને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા છે. અહીં કુલ 8 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. મજાની વાત એવી છે કે અહીં કોઈ અપક્ષ નહોતું. લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ પાર્ટીના નામ સાથે ઉતર્યું હતું. તો આ હતી ગુજરાતની 2 બેઠકો, જેના પર ક્યાંક કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થાય છે તો ક્યાંક આમ આદમી પાર્ટીની, અને અન્ય ઘણા ઉમેદવારો પણ છે જેમની ચૂંટણી પંચ દ્વારા ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે અને રોકડી પણ થશે. આવી જ કેટલીક રસપ્રદ માહિતીઓ સાથે મળતા રહીશું. હાલ મને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને.